जियो अनजाना जियो जा ચડી ચડી તમારી વાત
કરમની ભજુ કથી દવન જારા કરમની ભજુ કથી દવન જારા ઓવણ જારા જીઓ જારા જીવન જારા જીવન જારા
હમણે વાત કરી ને વાલા કે આ જોડિયા દ્રોણ અને આ મોરબી પંથક એમાં જે ગાવું ને વાલા એમાં આ ભણેલા હોય ખબર હોય એમાં જે ગાવું ને એ બોર્ડ ની પરીક્ષા જેવું છે. હા અહીંયા બધા સમજણા બેઠા હોય વાલા એટલે વાલા તમને જ્યાં જ્યાં મજા આવે ને દાદ આપજો. ભીતરનું બેડો એમજી ભાઈ હીરલો ખોવા
जाना है रहना नहीं मरना 220 2 दिन की जिंदगी के लिए मत बोलो जगदीश बधाई जवानों छे वाला कोई आज कोई काल नाम धर्यो एनो नास्तो छे जाऊ तो પડશે બધાયના ખીચામાં આવક જવકની ટિકિટ લઈને આપણે બધાય આવ્યા છે પણ કોના ખીચામાં કેટલા વર્ષની ટિકિટ છે ખબર નથી બાકી જવાનું છે 100% બધાયને ખબર છે એટલે आटड़ी की मुरवासी मारा भाई ओ आटड़ी की मुरवासी मारा भाई ये मारा राम निर्जनी
સવા સારું આટલી મીઠી વાલા આટલી જાન થઈ આટલા વાલા આટલી જાન થઈ સવા સારું એ આટલી મીઠી વાલા આટલી જાન થઈ આટલા વાલા આટલી જાન જમ જતાયેલ ઢોલીએ બાંધ્યા એને જરા મરણ નહીં. તમે વિચાર કરી લો ભલા, 10 માથાને 20 ભુજાળો, 10 માથા અને 20 ભુજાળો, ઈ રાવણ રહ્યો નહીં. એને નકર બ્રહ્માએ વરદાન કેવું આપ્યું હતું ભલા? 14 ચોકડીનું રાજ. 14 ચોકડી એટલે સતયુગ, દ્વાપર, ત્રેતા ને કળયુગ, 4 યુગ પૂરા થાય ત્યારે એક ચોકડી થાય. એવી 14 ચોકડીનું રાજ બ્રહ્માએ આપ્યું હતું, છતાંય લાભ ન લઈ શક્યો રાવણ. સમજરાય ઢોલી બાંધા
આકાશમાં ચમકાર છે વીજનો ઘડી કે બે ઘડી, એમ જીવન તારું જાણજે માનવ છે ઘડી કે બે ઘડી. ભલા અમારે હેમજીભાઈ ના દીકરા બેઠા છે ને, કેટલા દીકરા? 3 દીકરા, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. પણ માલા બીજી વાત એ કરી દઉં તમને, બેહી જાઓ વાલા, બેહી જાઓ. સોરી હો, મારી પણ ભૂલ થઈ ગઈ. હમણાં હું એમ કહેવાનો હતો કે હું પહેલી વાર આવ્યો, પણ મને ભાઈ યાદી કરાવી તમે ચંદુભાઈ બીજી વાર આવ્યા છો અહીંયા. કદાચ મને યાદ નહીં રહી હોય. સોરી સોરી હો ભાઈ. આમાં શું છે, તમારા બધા પ્રેમ એવો છે, લાગણી એવી છે, ભાવ છે. અને જેમ કાનદાસ બાપુને તમારા સમાજે હાંચવા ને, ખોટું નથી બોલતો હો વાલા, એમ મને પણ બહુ હાંચવો છે ને હાંચવે છે ને હાંચવું છે. અને કાંઈ પણ ભૂલ થાય તો માફ કરજો વાલા. હા, ક્યારેક વેલા મોડું થઈ જાય. બીજું, બાપ વિયો જાય ત્યારે બાપની કિંમત થાય. ભાઈ તમારું નામ શું છે? કરમસિંહભાઈ. બાપ વિયો જાય ત્યારે બાપની કિંમત થાય કે મારો બાપ શું હતો. માં વહી જાય ત્યારે માની કિંમત થાય કે મારી માં શું હતી. જીવતા હોય માવતર ત્યાં સુધી એની કિંમત ન હોય વાલા કે મારા માવતર શું છે. પણ એની જ્યારે વિયા જાય દુનિયા છોડી ત્યારે એની કિંમત થાય કે મારા માવતર શું હતા. યાર અમારે હેમજીભાઈ ના દીકરા બેઠા છે, ક્યાં બેઠા એટલે મને ખ્યાલ આવે. કરમસિંહભાઈ 1 2. અમારે રાજભાઈ બહુ 2 લાઈનની કવિતા છે, જોકે છે તો લાંબુ, પણ મારી પાસે 2 લાઈન છે એટલે સંભળાવી દઉં. રાજભાઈ બહુ સરસ લખ્યું છે બાપ વિશે. રાજભા ગઢવી ગીરનો ચારણ. ઉપાધિ તું ના કરતો, એનો બાપ દીકરાને કહે છે, હે મારા દીકરા, તમે વિચાર કરો આ કવિતા કેવી સરસ લખી છે. ઉપાધિ તું ના કરતો, એ હજી હું તારો બાપ બેઠો છું. એ હજી હું બાપ બેઠો છું.
સરસ મજાની ફરમાઈશો આપી છે. ભગવાન કહે છે ગરીબની ઝૂંપડીમાં મને જાવું ગમે છે, શ્રીમંતોના બંગલામાં મને જાવું ગમે છે. શું કહે છે? અને ખરેખર બહુ સાચી વાત છે વાલા. શ્રીમંતોના બંગલા કરતા ઝૂંપડી સારી, નાના માણસ સારા. બંગલા વાળા હોય ને, બંગલા વાળા હોય, બહુ રૂપિયા વાળા હોય, એ અભિમાની બહુ. હા, એને એવું થાય કે ભાઈ હું કઈક બની ગયો છું, પણ મારા નાથની લીલા છે વાલા. એના વગર પાંદડું ન હલે. એની કૃપા થાય તો જ પાંદડું હલે, નકર ન હલે. અને એની જો કફા મરજી થાય તો નવખંડ ધરતી હલે. ભગવાન કહે છે કે મને શ્રીમંતોના બંગલામાં જાવું ગમે છે. શું કહે છે? અમારે કોને આપી છે ખબર નથી, પણ બહુ સરસ ફરમાઈશો આપી છે. આ ધીરે ધીરે બધી લઈ લઈશું. બરાબર, આ જે કઈ ફરમાઈશો આપી છે વાલા,
ઈ પાછા ખોળ કરવા આવજો એટલે અમને કઈ ખબર પડે આમ આગા બેઠા છે. વાહ વાહ. ભલે જે કઈ રકમ થાય અહીંયા જ રહેવાની છે, હું નથી લેવાનો, પણ ભાવથી આવજો વાલા. એક છે કદાચ ચોટાડો કે ખીચામણા ખીચું નથી, કાંઈ વાંધો નહીં. ભાવથી આપો તો લઈ લઈશ. પણ ભગવાન શું કહે છે? શ્રીમંતો એ સુખ સદાવી આંજવા એ હું આવું છું. વાહ વાહ. જીરાગઢ ને હું ઘણીવાર જોઉં. હા, મોબાઈલમાં. પણ વાલા આનંદ મારે જો મને એ પાછું મા વખતનું મગજમાં આવી જાય છે. હા, જોકે ભાઈ કરમસિંહભાઈ ખોટું નથી બોલતો. આજે સતત મારે 11મો પ્રોગ્રામ છે, સતત એક જ ધારો. અને પાછો માં ભગવતી તમારા બધાના આશીર્વાદથી વાલા ખોટું નથી બોલતો. હજી 18 તારીખ સુધી હજી એમ નામ છે, 18 તારીખ સુધી સળંગજી માં ભગવતી તમારા બધાના આશીર્વાદ અને અહીંયા બેઠી ઢોરાવાળી મેરડીના આશીર્વાદ. મને ભરતભાઈ એકવાર વાત કરી હતી. આ ખરેખર ચાલુ પ્રોગ્રામમાં અમારા ભાઈ કરતા વિશેષ એવો અમારો ભરતભાઈ કુંડિયા, એને યાદ કરું છું. મને કે ચંદુભાઈ આ સાઈડ આવો ને એટલે ઢોરાવાળી માને તમારે યાદ કરવાની, બોલવાની. મારો ભાઈ કરતા વિશેષ અમારો ભાઈ ભરત, જીગરજાન મારો ભાઈ બનશે. ભગવાન કહે છે મને શ્રીમંતોના બંગલામાં જવું ગમે છે, ગરીબની ઝૂંપડીમાં જવું ગમે છે. કરમસિંહભાઈ ભગવાન શું કહે છે? એ ઝૂંપડી ક્યારેક કોક તો જાજો, એના મહેમાન તો થાજો. કોઈ દી ગોદડા પાથર્યા ન હોય, ગોદડા ઓઢ્યા ન હોય, એવા ગોદડા આપણને પાથરી દે, ખાટલા ઢાળી દે, નકરા દૂધની ચા પાઈ. આજ મારા ઘરે મહેમાન આવ્યા, આજ મારા ઘરે મહેમાન આવ્યા છે. નાના માણસોનો ભાવ તો જો વાલા. ઈ ભલે ગરીબાઈમાં જીવન જીવતા હોય, ટકનું લાવીને ટકનું ખાતા હોય, પણ એનો આવકારો આપ જેવો હોય હો વાલા. અને ક્યારેક બંગલાવાળાને ઘરે જવું એટલે તમને ખબર પડે એનો આવકારો કેવડો. ઈ આપણે જાય એટલે ઈ હું કે ખબર, બંગલાવાળા એકચ્યુઅલી મારે કામે જવાનું છે આટલા વાગે, એટલે આ લોકોને તમે ચા પાઈ દેજો. એના ઘરના ને એમ કે આ લોકો આવ્યા છે ને એને ચા પાઈ દેજો, મારે કામે જવાનું છે, મારે નોકરીએ જવાનું છે. અને મહેમાન તમારે જવું હોય તો આટલા વાગે પાછી બસ મળે છે. આપણને એમ થાય કે હવે આના ઘરે ચા પીવી કે ન પીવી. પાછું આપણને હજી તો ચંપલ ન કાઢ્યા હોય આપણે તો આપણને બસ હોતક સીધી દે કે આટલા પાછું જવું હોય તમારે તો આટલા વાગ્યા પાછી બસ મળે છે. આ બંગલાવાળા ભગવાન કહે છે શ્રીમંતોનું સુખ શરાબી આંગણ જોવા હું આવું છું. પણ બંગલાવાળા એના ઘરે હું લખ્યું હોય એ રજા શિવા, અરે ભાઈ રજા શિવા કોઈને અંદર ના આવો. એના દરવાજા ઉપર લખ્યું ક્યારેક વાંચ્યો, અરે ભાઈ રજા શિવા કોઈને અંદર ના આવો. ભગવાન કહે છે ઈ વાંચીને વયો
સંતો ભક્તો એ સંતો ભક્તો ના અપમાનો જોઈએ ને ભગવાન કે છે હું ભિખારી બનીને પણ આવું છું પણ મને ઓળખી શકતા નથી. આપણે શિક્ષણની અંદર જોયું છે વાલા કે ભિખારી લોકો માંગવા નીકળે એટલે હું કે ખબર માફ કરો એટલે એ કઈ ગુનો કરીને આવ્યો છે તારી પાસે એમ કે માફ કરો એમ કે અને કહું કે આગળ વધો આગળ વધો આગળ વધો. હવે આગળ ક્યાં વધે વિશ્વંતી આગળ કેટલોક વધે. આ વ્યાસનો દીકરો ઠેઠ બોટાદથી અહીંયા આવ્યો છે કે અને પડાણાની આજુબાજુમાં આવું ગામ કયું કોયલી હા અને એમાં રસ્તો ઓહો અને અમારા અહીં ભાઈથી ફોન ચાલુ મેં કીધું હવે અમને શું કેવું રસ્તો એક વાર ખરાબ એક વાર ભૂલા ગયા પછી માફ કરો શબ્દો સાંભળી તને કઈક ભગવાને આપ્યું હોય માફ નથી કરવું મારા વાલા ઢોરા વાળી આપ્યું હોય તો કઈક આપ મારા વાલા એમ નામ બેહીરે માં માફ કરો એ શબ્દ સાંભળી પારાવાર
આજ કરવી મારી રાઘવની મારા એ મનની મારી